નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ઓગસ્ટમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ખેડ બ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. ખેડવા ડેમમાંથી 160 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તો હરણાવ નદીમાં પાણીની આવકથી ધરોઈ ડેમને પણ મોટો ફાયદો થશે. જ્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના નજીકના જેટલા પણ નદી નાળાઓ છે, ડેમ આવેલા છે, તેમાં સતત પાણીની આવક થઈ રહી છે. તો અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ જો નોંધાયો હોય તો એ ઉત્તર ગુજરાતમાં છે, પરંતુ રાજસ્થાનમાં ઉપરવાસમાં સતત અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીનો પ્રવાહ છે એ ઉત્તર ગુજરાતની નદીઓ તરફ વહી રહ્યો છે. એટલે ઉત્તર ગુજરાતને તેનાથી થોડો ફાયદો થશે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પણ ક્યાંક વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો.